વિભાગની રહેમ નજર। મહીમાં 1 કિલોમીટરનો પટ્ટો લીઝ પર રાખીને 5 કિલોમીટર સુધી રેતી ખનન। આણંદ ખાણ ખનીજ વિભાગની સાંઠગાંઠથી થતા મહીસાગર નદી મોટા પાયે ગેરકાયદેસર રેતી ખનન પ્રવૃત્તિ ફૂલી ફાલી હોવાથી વાસદથી લઈને ઉમરેઠના લાલપુરા સુધી ગામો મહીસાગર નદીનો પટ પર મોટા મોટા ખાડા પડી ગયા હોવાથી જોખમી બની ગયો છે, જેમાં 1 કિલોમીટરનો પટ લીઝ તરીકે રાખી 4 થી 5 કિલોમીટર સુધી ભૂમાફિયા દ્વારા બેરોકટોક રીતે રેતી ખનનની પ્રવૃત્તિ ચાલતી હોવાનું ખુલ્યું છે। તાજેતરમાં ખાનપુર, ખંભોળજ સહિત ગ્રામજનોએ રેતી ખનન અટકાવવા માટે વિરોધ કરવા છતાં કોઈ પગલાં લેવાતા ન હતા। આખરે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા ગાંધીનગર, વડોદરા અને પંચમહાલની ફ્લાઇંગ સ્ક્વોડે છેલ્લા 2 દિવસથી નદી પટના ગામોમાં વહેલી સવારે સપાટો બોલાવીને ₹3 કરોડ ઉપરાંતના વાહનો અને સાધનો કબજે કરી લેતા ભૂમાફિયામાં ફફડાટ વ્યાપી ગયો હતો। સ્થાનિક ખાણ ખનીજ વિભાગ સાંઠગાંઠ હોવાથી તેને બાજુએ રાખીને ગાંધીનગરની ટીમો ઓપરેશન હાથ ધર્યું છે। આણંદ જિલ્લાના વાસદ, ઉમેટા, ખાનપુર, અહીમા, લાલપુરા, સુંદલપુરા, ખંભોળજ સહિત વહેરાખાડી ગામેથી પસાર થતી મહી નદીના પટ પર દર કિલોમીટર જુદા જુદા ભૂમાફિયા લીઝ પર પટ્ટા રાખ્યા છે। લીઝમાં માત્ર 1 કિલોમીટરનો પટ્ટો રાખીને 5 કિલોમીટર સુધી આડેધડ ખોદકામ કરતા હોય છે, તો વળી કેટલાક લીઝ તો ખાણ ખનીજ વિભાગના મળતિયાઓના ઇશારે ચાલતી હોય છે। તેઓ રાત દિવસ સતત નદીના પટ સહિત વચ્ચે ખોદકામ કરીને રેતી કાઢી રહ્યા છે, તે માટે નદી વચ્ચે કામચલાઉ રસ્તા બનાવાયા છે। આણંદ જિલ્લાની ખાણ ખનીજ વિભાગની ટીમ ક્યારે તપાસ કરવા જાય તો તેઓને રસ્તા દેખાતા નથી। નદીમાં હિટાચી મશીન પડ્યા હોય તો પણ દેખાતા નથી। મુલાકાત લઈને પાછા જતા રહેવા હોવાનું ખાનપુરના ગ્રામજનોએ જણાવ્યું હતું। તેઓ માત્ર ચોકડી પર એકાદ બે બહારના રેતી ભરેલા ડમ્પરો પકડી ચોપડે કેસ બતાવીને સંતોષ માનતા હોવાથી આખો નદીનો પટ ખલાસ થઈ ગયો છે, જે બાબતે ખાનપુર સહિત અન્ય ગામનો આગેવાનો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી, જેના પગલે ગાંધીનગર, વડોદરા અને પંચમહાલની ફ્લાઇંગ સ્ક્વોડ ટીમોએ વાસદ, ખાનપુર સહિત ગામો સપાટો બોલાવતા જ ભૂમાફિયા ભૂગર્ભ ઉતરી ગયા હતા। ટીમો વાસદ નદીના પટમાં ગેરકાયદેસર ખનન માટે લેવાતા 3 હિટાચી મશીન અને 5 ડમ્પરો સહિત કુલ 8 વાહનો જપ્ત કર્યા હતા, જ્યારે ખાનપુર અન્ય ગામોમાંથી હિટાચી મશીન સહિત 12 થી વધુ વાહનો અને નાવડી પકડી જપ્ત કરી હોવાનું સ્થાનિક ગ્રામજનોએ જણાવ્યું છે। આમ અંદાજે 3 કરોડ ઉપરાંત સાધનો જપ્ત કરીને ભૂમાફિયાઓની તપાસ હાથ ધરી છે। સ્થાનિક આણંદ ખાણ ખનીજ વિભાગના ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવામાં નિષ્ફળ સાબિત થઈ હોવાથી આ બહારની સ્ક્વોડ કાર્યવાહી કરવી પડી હતી, જે સ્થાનિક તંત્રની નિષ્ક્રિયતા પર સવાલ ઉઠાવે છે। આણંદ જિલ્લામાંથી પસાર થતા મહીસાગર નદીના પટ પર 60 વધુ ભૂમાફિયા સક્રિય છે। જિલ્લામાંથી પસાર મહી નદીના 18 કિલોમીટરના પટ ગેરકાયદેસર રેતી ખનન પગલે દર 10 ફૂટ 25 ફૂટ ઊંડા અને 6 ફૂટ પહોળા ખાડા જોવા મળી રહ્યા છે, જેના કારણે ગામડાઓ દર વર્ષે નદીનો પટ ભાડે લઈને ખેતી કરીને આવક મેળવી રહ્યા હતા, પરંતુ ગેરકાયદેસર રેતી ખનનના પગલે નદીનો પટ ખલાસ થઈ ગયો છે, તો વળી શ્રદ્ધાળુઓને સ્નાન કરવા જાય તો ડૂબી જવાના બનાવો વધી ગયા છે। ગત વર્ષે ખાનપુર ગામે સ્નાન કરતી વખતે આણંદના 2 યુવકો ડૂબી ગયા હતા। તેમજ રેતી ખનનના પ્રવૃત્તિના કારણે દરેક ગામમાં ડમ્પરોની અવરજવર રાત્રિના સમયે વધી જાય છે, જેથી ઊંઘ હરામ થઈ જાય છે, તો વળી પલળેલી રેતી લઈને ડમ્પરો જતા હોવાથી તેમાંથી પાણીના રેલા માર્ગ પર પડતા ગામમાં કાદવ કીચડ પ્રમાણ 12 માસ રહે છે। આ બાબતે ગ્રામજનો ભૂમાફિયાને રજૂઆત કરે તો તેઓ દાદાગીરી કરે છે। તમારાથી થાય તે કરી લો, અમે ઉપર હપ્તા ચૂકવીએ છીએ, કંઈ બગાડી શકશો નહીં તેવું જવાબ આપે છે, તેમ ખાનપુર સહિત ગ્રામજનોએ જણાવ્યું હતું। TV18 ન્યૂઝ નેટવર્ક સાથે બ્યુરો હેડ બસર મલિક, આણંદ।